હાચવજો ભાઈ. સાહેબ તમે બે હાથે ગમે એટલું વાપરો, જો 1000 હાથે હું ના હાલો આવું તો ના ભાઈ મજા આનંદ ગોવિંદબા 2 ટોકા પાડજે. મારો નારાયણ એવું કહે છે, મારો ઠાકર એવું બોલે છે ભાઈ. મારો વાને જાય ભાવે આ રૂ ભાઈ સમજાય ને તમારું એની સામે જોઈને બેઠા છે ને આવડો ચોટી ગયું છે. શ્રી ફાઉન્ડેશન ને આ પોપટ આયર તમે સેવાના જે કામ કરે છે ને તે જવા દર્શન કરી દો છો. આ બધી તૈયારી કરીને શ્રી રામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા બ્લોગની અંદર. તો આજે સવારમાં નાહી ધોઈને આપણે ફ્રેશ થઈ ગયા છીએ. આજે આપણે જાવી છીએ સુરાપુરા ધામ ભોળા દાદાનો પાટ ઉત્સવ છે 10મો. તો હું સેવી વિવેક સેવી એક બે બીજા લોકો છે તો અહીંથી નીકળવી સેવી 7 વાગી ગયા છે. તો ફટાફટ જાવી આજે ભોળા જ જાવું, પછી ત્યાંથી ભેકડિયા ભાણ જાવું, જોવી સેવી રસ્તામાં ક્યાં ક્યાં જાવી સેવી બધી જગ્યાએ તમને દર્શન કરાવી. તો હાલો ભોળા જ જાવી 10મા પાટ ઉત્સવનો તમને પણ દર્શન કરાવી. તો અહીંથી નીકળવી છે બસ 5-10 મિનિટની વાર છે હવે જવાની. વિવેક નાવા ગયો છે, નાઈને આવે એટલે ઉપડવી. તો નીકળતા પહેલાં બધાને ખવડાવી દીધા છે, ખાઈ લીધા. ગાડી ગામના ગેટે પડે છે, અહીંથી વાટે છે પાણી ભરી દીધું છે આજ આખો દી ખૂટે નહીં એમ. તો પાદર 2 મૂર્તિઓનો વાટે બેઠા છે આપણે અને વ્યવસ્થા આપણે હમણાં આવે એટલે સીધા નીકળવી છે, મોડું થવાનું છે. ઓઇલ પાણી જોઈ જોવે છે ને ખવડાવી દીધું તો હક નથી થતું તમને. જો આ બધાને ખવડાવી દીધું છે. પેલો હોલ્ટ કર્યો છે. કેવું છે આવડા બોલો હિંગોળગઢની અંદર ફ્યુલ નહીં સીએનજી. હવે ક્યાંય મને જરૂર નહીં પડે, અહીંયા રિટર્નમાં પુરાવવું જોઈએ અહીંથી નીકળવી એટલે. તો પેલો બ્રેક અમે કરી લીધો છે ભગવતી હોટલની અંદર, ચા પાણી પી લેવીને પછી અહીંથી હવે સીધું ભોળા. ક્યાંય ઊભું નથી રહેવાનું, જોઈ છે અહીંયા લાગતું નથી ચા પાણી સિવાય કે બીજું. હા હા આપે પેલા લઈ લે પછી આપણે દેવી વાતો નથી. સુરાપુરા ધામ ભોળા ભાલ દાદાનું સાનિધ્ય જો સામે દાદા લખેલું હોય છે આપણે. અને પહોંચી ગયા છે અહીંથી 1 કિલોમીટર છે હવે મંદિર. મંદિર તરફ જવાનો રસ્તો છે. અમે પહોંચી ગયા છે સુરાપુરા ધામ ભોળા દાદાના સાનિધ્ય તરફ જવાનો રસ્તો. અહીંયા એક મેરડીમાનું મંદિર છે. 4 કલાક થઈ એ બમ્પ બહુ છે. તો ભોળા તમે પહોંચી ગયા છે. ગાડી આમ પાછળ દુકાને મેકી દીધી છે ને હવે મંદિરે હાલીને જ આવી છે. અને 3 જણા છે બીજા આગળ પહોંચી ગયા છે. અને દેખાડું કેવી ટ્રાફિક છે. આજે ઉત્સવ છે 10મો પાટ ઉત્સવ છે, તમને બધું દેખાડું. તો આ છે સુરાપુરા ધામ ભોળાનું પાર્કિંગ આ ઉત્સવનું. વિવેક ને આશિક બાપુ આગળ. ટ્રાફિક જો પાર્કિંગમાં હમાતા નથી એટલી ગાડીઓ છે. તો પહોંચી ગયા છે આપણે સુરાપુરા ધામ ભોળા. આ લોકો સેવા કરે. ગમે ત્યાં ઓલી બાજુ મેક દેવી હોય નહીં લઈ જાય, અહીંથી આગળ મેક દેવી.
હલો ભાઈ આગળ હાલજો ભાઈ. દર્શન કરી લો જો આ તમે દર્શન કરી દો છો આ બધી તૈયારી કરી લેવાનું તો જો એમ્બ્યુલન્સની સુવિધા છે કેમ કે આયોજન મોટું છે કોઈને કાંઈ બીમાર પડી જાય છે કે રક્તદાન યોજના ચાલુ છે બ્લડ કેમ્પ ચાલુ છે ચા પાણી નાસ્તો અહીંયા ચા પાણી નાસ્તો જમણવારી આગળ રૂમ બનાવેલા છે અહીંયા છે પ્રસાદીની બધી વ્યવસ્થા શરબત સામે છે પ્રસાદીની સુવિધા અહીંયા છે અહીંયા જાવી છે લઈને પછી આમ જાવ તો પ્રસાદી વિભાગ છે એમાં પ્રસાદી લઈ લીધી છે દાદાની સાનિધ્યની એવો બધા લાઈનમાં વ્યવસ્થિત આયોજન છે એક બધું ઓલું કરે પ્રસાદી લઈ લીધી છે પાણી પીને હવે મંદિર તરફ પાછા જાવી છે આ બાજુ બહેનોનો વિભાગ છે અને જો અહીંયા મંદિર અહીંયા ગૌશાળા ઓલી બની છે એ છે એનો દરવાજો બની ગયા આમે દાદાનું સાનિધ્ય મંદિર છે હવન ને એવું આ છે એ ચાલુ છે અને આ બાજુ જો પ્રસાદી વિભાગ અહીંયા ગૌશાળા વિવેક અશ્વિન બાપુ ચાલો અહીંથી આપણે દર્શન કરીને ભેકડિયા ભાણ જવાનું છે અહીંયા વિશ્રામ ગૃહ છે જો ફુવારા મીકા છે આયોજન અહીંયા મુખ્ય મહેમાનો માટે આ નવું બનાવ્યું ઓલું કેવું લાગે છે અહીંયા નવું આવડું આમ એક છે આ બાજુ ઓલું છે મહેમાનો માટે અહીંયા દર્શન કરી લીધા છે આપણે અને જોવા ટ્રાફિક ગાડીઓ જોવા પાર્કિંગ તો હવે અહીંથી જઈ છે ભેકડિયા પણ વીર રાજાજી દાદાના સાનિધ્યમાં બાપુને કંઈ ખબર જ નથી અહીંયા કોણ રાજાજી દાદા કોણ તેજાજી દાદા ભોળાદની અંદર મટુલી છે જે લોકો અહીંયા આવે અને રાતે ઊંઘવાની વ્યવસ્થા ન હોય ને તો આમ બાપા સીતારામની મટુલી છે અહીંયા ભોળાદની અંદર બધી સુવિધા છે તમારે જોતા હોય એટલા ગાડલા ગોદડા બધું પીડ્યું છે આ બાપા સીતારામની મટુલી છે હવે અહીંથી અમે જાવી છીએ ભેકડિયા ફળ વીર રાઈકર આ બાજુ મંદિર છે અહીંયા પાર્કિંગ અહીંથી બધું ગોઠવે છે વ્યવસ્થા આ તડકાના ઊભા છે અહીંયા વિકાય એને કેમ થતું હશે આપણા મારું કરવા હા એનું જ કહો તો આ છે ભેકડિયા ભાણ આમે સુરત દાદાનું મંદિર છે અહીંયા વીર રાજાજી દાદાનું મંદિર છે જે તેજાજી દાદાના આપણે દર્શન કરીને આવ્યા ને ભોળાદ એના મોટા ભાઈ તો હાલો ત્યાં જઈને તમને દર્શન કરાવું તો દર્શન કરી લીધા છે દાદાના અને વીર રાજાજી દાદા છે અહીંયા ભેકડિયા ભાણ સુરત દાદાનું મંદિર છે આ મંદિર તરીકે ઓળખાય છે ભેકડિયા ભાણ એ દાદા સુરત દાદા તો ભેકડિયા દર્શન કરી લીધા છે ફરી પાછા મંદિરે આવી ગયા છે અહીંયા છે બધું આયોજન તો અંદર જ આવી છે કબૂતર કેટલા બધા આ બાજુ હવન ને એવું ચાલુ છે ને આ બાજુ ટ્રાફિક કબૂતરનો આ મંદિર છે પોપટ માયપતસિંહ ફાઉન્ડેશન ને આ પોપટ આયર તમને સેવાના જે કામ કરે છે ને તે જવા
અરે બતાય છે જો ટ્રાફિક જો દાદાના સામે જોવામાં ઓછામાં 200 જણા રક્તદાન યોજના છે. તો અહીંયા એલઈડી ચાલુ છે, બંધ થઈ ગઈ છે, આપણે કરશે ને ઉપર જો ફુવારાની વ્યવસ્થા છે, માણસો જો કેટલા બેઠા છે. ઓલી બાજુ હવન ચાલુ છે, દાનભા બાપુ હવન પૂરો થાય એટલે બોલશે. એલઈડી ચાલુ થઈ ગઈ છે ને આમાં હવન ચાલુ છે. આપણે દાનભા બાપુ જો આમાં દેખાય છે. હજી થોડુંક ચાલુ છે એટલે અડધી કલાક જેવું થઈ જાય. કેટલા વાગે એમ ખબર નહીં. પબ્લિક જોવા બેઠી. અહીં એક એલઈડી છે ઉપર મોબાઈલ છે, એકમાં લાઈવ ચાલુ છે, સાગરદાન પડખે દાન બાપુ બેસી ગયા છે. હમણાં સાગરદાન એકાદો ગીત બીત ગાહે અને પછી ગોવિંદ ગઢવી નથી આવ્યા આ વખતે દેખાતા, પણ જોઈ છે હું હમણાં બાપુ બોલે. જો સાગરદાન ગઢવી વીએ ગયા અને હવે ગોવિંદભાઈ ગઢવી આવી ગયા છે. હવે 2-3 ભજન ઈ ગાહે દાદાના. જો એલઈડી બંધ થઈ ગયા. તો જો આ બાપુને પડખે બ્લેકમાં છે એ ગોવિંદભાઈ ગઢવી. રીકો દેખાય ને એટલે લઈ લો. આમાં આપણે વિવેક દેખાય. વિવેક બેઠો ચશ્મા વાળા પાછળ અને ફોન કરી કે અહીંથી અવાજ આવે છે ને એ ન્યાજ છે ભાઈ. હોનાની ગોલ્ડ હોય. બેઠા છે ને આવડો ચોટી ગયું છે. હા હવે છેલ્લે ચોટાડ્યો આને. આ પબ્લિક બધી જોવા હતું ને આવડા હોમ સ્ટુડિયો વાળાનું ચોટી ગયું છે. આવ્યું એના હાચવજો ભાઈ. ચાહે તમે બે હાથે ગમે એટલું વાપરો, જો 1000 હાચવું ના હાલો આવું તો ના ભાઈ મજા આનંદ ગોવિંદબા 2 ટોકા પાડજો. મારો નારાયણ એવું કહે છે, મારો ઠાકર એવું બોલે છે ભાઈ. બે ગુણ ભાઈ
ધરતી પર જોઈ રહી ત્યાં નથી જઈ શકતા. છે. ના ના મોબાઈલ સામે જોઈએ. પણ કલ્પના નહીં કરી સવારે મારે કીધું કે આ આજુબાજુમાં કોના જેવી જો વાતુરી ના બનાવો. તો હું ફેટ્યું હજુ જે નથી બોલતો ને એનાથી 10 ગણો ભારે ફેરવો છે. કોને જાય ભાવે આ રૂ ભાઈ સમજાય ને તમારું રળેલું કદાચ 5-25 દાડા કદાચ 2 પેઢી આવે આકારીઓ કે છે મારું રળેલું હોય મારી કોને પેઢી હોય તો કદાચ 7 પેઢીના લેખ ના લખે ના ભાઈ આયા છે એના હવના હચાવજો મારો કામ આવું બોલે ભાઈ તો ભાવથી કર્યું મારો નારાયણ રાજી તો તમારા ભાવમાં તો ભાવ નહીં આવે તમારા અંદરે બધા સુવિધાઓ નહીં આવે આવું ભાઈ મૌનો મારો મજા આનંદ બોલું છું. પ્રેમ છે સુરપુરા દાદાની જય રાજાજી દાદાની જય દેદાજી દાદાની જય. આપણા બધાનો આટલો ભાવ હતો ને દાદાએ પ્રેમ આપણા ભાવ પ્રમાણે દાદાને આપી થઈ જાય તો 2 મિનિટ મારી સાથે ઊંચા હાથ મારી દાદાને ભાવ આપો. 2 મિનિટ દાદાના નામે તાળી બાજુ ત્યારે મારા રાજાજી રાજાજી પર ભરોસો રાખો. મારા રાજાજી રાજાજી પર ભરોસો રાખો. જગજી મારો ભાગો તો આ બધા દાદા ત્યાં બોલતા હતા તો જોવા ઊભા છે. હવે ઉત્સવ પૂરો થઈ ગયો છે, હવન પૂરો થઈ ગયો છે, દાદા એ બધું બોલી લીધું છે. તો બધા દર્શન કરવા માટે અને બોલે એ સાંભળવા માટે ટ્રાફિક જોવો. હજી આગળ એટલી ટ્રાફિક છે. જો દેખાડો આપણે બેટરી પૂરી થઈ ગઈ છે અહીંયા બધી મંદિર ને. હવે અહીંથી આપણે બહાર નીકળી જવી છે ફટાફટ. ત્યારે ને આપણે ગેટની બહાર નીકળી ગયા છે. એ અહીંયા ઊભા રહી અહીં બહાર જ આવશે. વાતાવરણ 6 વાગી ગયા છે. 1 નંબર થઈ ગયું છે. 6:30 થઈ ગયું. કોણ આવ્યું? હા ભાઈ ગેટની બહાર નીકળી ગયા છે. જો સુરાપુરા ધામ ભાલ 10મો પાટોત્સવ આ દાદાનું હોલ. અહીંથી દર્શન કરીને હવે નીકળી જઈશ. તો હવનમાંથી બહાર નીકળી ગયા છે. હવે વિવેકની વાત જોઈ છે. હું બાપુ 10મો પાટોત્સવ પૂરો થઈ ગયો. જો આ બધું મંદિર જો ગાડી ઊંધું બોર્ડ દેખાય છે આમાં સુરાપુરા ધામ ભોળા. આ બધું મંદિર છે ને હવે વિવેકને ફોન કર્યો હવે જો આજનો ટાણો છે અને વાતાવરણ તો થઈ ગયું. હવે અહીંથી આમ નીકળી જઈએ છીએ. બેટરી 1% છે. જોઈ છે કંઈ દેખાડે જેવું તો વિડીયો ઉતારશું. બાપુ વાળ હરખા કરે તો પવનના વિખાઈ જાય છે. તો હાલો અહીંથી પૂરો કરી. તો આ બધું સફેદ છે એ મીઠું છે. તો પાળિયાદ પોગો થઈ ગયા છે ને અહીંયા છે દાળ બટી શાખવા ખાવા ઉપર રહી ગયા છે. ખાવી છે હાલો પાણી બાણી. તો જો અહીંયા શિવ શક્તિ દાળ બાટી મેં કીધું ની ખાધી નહોતી ને એટલે ખાવાની ઈચ્છા હતી. ઓલા ગામમાં ઓલો નહોતો
મંદિર કોણે બનાવ્યું? દયાભાઈ મંદિર ઓલા બનાવતો તેનું નામ શું? મેળા બાદ તો હતો દાળ બાટી એક નંબર છે ભાઈ, મને મજા આવી. તમારું બેને શાકો પછી ખબર છે. કાશ ઓલી લાગે બાકી ગાળ નંબર